હેલો મિત્રો, આ વિડિયોમાં અમે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે સિટીઝ અને સ્ટેજસ હાઇડ કરવું. બુકિંગ પેજ પર હેડર કોઈની ઉપર લેફ્ટમાં એક મેન્યુ ઓપ્શન દેખાશે. આ મેન્યુ પર ક્લિક કરો. આ મેન્યુ નીચે સેટિંગ નામનું બીજું ઓપ્શન છે. સેટિંગ ઓપ્શન પર ક્લિક કરીને નીચે સ્ક્રોલ કરો. રાઇટ સાઇડમાં કન્ફિગર, હાઇડ અથવા ડિલીટ સિટીઝ અને સ્ટેજસ માટે ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરો. હવે કન્ફિગર, હાઇડ, ડિલીટ સિટી પેજ ખુલશે. આ પેજ પર કન્ફિગર ડિટેલ્સ પહેલેથી જ દેખાશે અને નવું પણ બનાવી શકીએ. નવી એન્ટ્રી એ માટે ક્રિએટ ન્યૂ બટન પર ક્લિક કરો, પછી સિલેક્ટ સર્વિસ ફિલ્ડ પર ક્લિક કરો. અહીં બધી એક્ટિવ સર્વિસીસ દેખાશે. ઓએમાંથી એ સર્વિસ પસંદ કરો જેના નીચે સિટી હાઇડ કરવી છે. ઉદાહરણ તરીકે હૈદરાબાદ ટુ ચેન્નઈ પસંદ કરીએ. હૈદરાબાદ ટુ ચેન્નઈ હેઠળ બધી કન્ફિગર્ડ સિટીઝ લિસ્ટ હશે. આ લિસ્ટમાંથી જે સિટી હાઇડ કરવી છે તે પસંદ કરો. જેમ કે ચેન્નઈ પસંદ કરીએ. જો એકથી વધારે સિટીઝ હાઇડ કરવી હોય તો બહુ બધી સિલેક્ટ કરી શકીએ. ચાલો કેબમ પણ સિલેક્ટ કરીએ. પછી સ્ટાર્ટ ડેટ આપવી છે. કેલેન્ડર પર ક્લિક કરો, પછી સ્ટાર્ટ ડેટ પસંદ કરો. એન્ડ ડેટ માટે કેલેન્ડર પર ક્લિક કરીને એન્ડ ડેટ પસંદ કરો. વીકલી શેડ્યુલ પહેલેથી સિલેક્ટ હશે. હવે સેવ પર ક્લિક કરો. સિટી હવે હાઇડ થઈ ગઈ છે. જો સ્ટેજસ હાઇડ એટલે પિકઅપ પોઇન્ટ કરવા હોય તો ક્રિએટ ન્યૂ પર ક્લિક કરો, પછી સિલેક્ટ સર્વિસ ફિલ્ડ પર ક્લિક કરો. ઓએમાંથી એ સર્વિસ પસંદ કરો જેના નીચે સ્ટેજસ હાઇડ કરવાના છે. ઉદાહરણ તરીકે બેંગ્લોર ટુ ચેન્નઈ પસંદ કરીએ. પછી ફિલ્ટર ટાઈપમાં સ્ટેજ વાઇઝ સિલેક્ટ કરો. અહીં બધા કન્ફિગર્ડ સ્ટેજસ, જેમ કે બોર્ડિંગ અને ડ્રોપિંગ પોઇન્ટ્સ, લિસ્ટ થશે. અમે કયો બોર્ડિંગ પોઇન્ટ અને કયો ડ્રોપિંગ પોઇન્ટ હાઇડ કરવો છે તે પસંદ કરી શકીએ. બોર્ડિંગ પોઇન્ટ અને ડ્રોપિંગ પોઇન્ટ સિલેક્ટ કરો. ઉદાહરણ તરીકે સિલ્ક બોર્ડ પસંદ કરીએ. જો ફક્ત બોર્ડિંગ પોઇન્ટ હાઇડ કરવો હોય તો ફક્ત એ જ સિલેક્ટ કરો. જો ડ્રોપિંગ પોઇન્ટ પણ હાઇડ કરવો હોય તો એ પણ સિલેક્ટ કરો. જેમ કે એરપોર્ટ સિલેક્ટ કરીએ. પછી સ્ટાર્ટ ડેટ આપવી છે. કેલેન્ડર પર ક્લિક કરીને સ્ટાર્ટ ડેટ પસંદ કરો. એન્ડ ડેટ માટે કેલેન્ડર પર ક્લિક કરીને એન્ડ ડેટ પસંદ કરો. બધા દિવસો માટે વીકલી શેડ્યુલ પહેલેથી સિલેક્ટ છે. સેવ પર ક્લિક કરો. હવે સિટીઝ અને સ્ટેજસ હાઇડ થઈ ગયા છે. કોઈ પણ સર્વિસ હેઠળ સિટીઝ અથવા સ્ટેજસ હાઇડ કરવા હોય તો આ જ પ્રોસેસ અને સ્ટેપ્સ સહેલાઈથી ફોલો કરી શકીએ. આ રીતે કોઈ પણ સર્વિસ હેઠળ સિટીઝ અને સ્ટેજસ હાઇડ કરી શકીએ. વિડિયો જોવા બદલ થેન્ક યુ. તમારો દિવસ મસ્ત જાય.